આજે ભારતીય જનતા પાર્ટીના જે નવયુક્ત પ્રદેશ પ્રમુખ જ્યારે રાજકોટ ખાતે આવી રહ્યા હોય અને એક ભાજપના કાર્યકર તરીકે જે અમને જે અમારા માટે એક ખૂબ નાની જવાબદારી અમને ઓપી છે કે હીરાસર એરપોર્ટથી રાજકોટ સુધીની જે કાર લેલી છે એ આયોજન અમને એનો મોકો મળ્યો છે। એ મોકો એક એવા અને લોકો સ્વભૂમિ લોકો અહીંયા કુવાડવાની આજુબાજુના 100 ગામના લોકો સ્વભૂમિ પોતાની કાર લઈને પોતાની જે ભારતીય જનતા પાર્ટીનો ઉત્સાહી આજ તમને નજરે જોવા મળે છે। અને 200 કારનું અમે આયોજન કર્યું હતું, કાર થઈ ગઈ છે 400થી પણ વધુ કાર। અહીંથી રાજકોટ સુધી અમે 400 કાર અને 2000થી પણ વધુ વ્યક્તિ સાથે અમે રાજકોટ નવા યુક્ત શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને અમે કુમકુમ ચોખાથી વધાવશું અને એ અમારી જવાબદારી છે અને અમે સંપૂર્ણપણે નિભાવશું। રાજકોટના મહેમાન થવા માટે ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ આજે રાજકોટના મહેમાન થવાના છે। ત્યારે અત્યારે કુવાડવા બોમ્બે સુપર ફેક્ટરી ખાતે અમારા રાજકોટ જિલ્લાના કાર્યકર્તાઓ અંદાજિત 600થી 800 ગાડીઓના કાફલા સાથે અહીંથી બાઇક રેલી ગાડીની રેલી થવાની છે। આ રેલી અહીંથી ગ્રીનલેન્ડ ચોકડી સુધી જશે। ત્યાં સિટીની 3000 ઉપર બાઇકની રેલી છે। જ્યારે પ્રદેશ અધ્યક્ષ અહીંયા પધારે ત્યારે અહીંથી લગભગ 2000 ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એનું સ્વાગત કરવા ઊભા છે। 201 મહિલાઓ અમારા સાફા બાંધીને ઊભા છે। અહીંયા એમના કુમકુમ તિલક કરી સ્વાગત સન્માન કરી અને રેલી સ્વરૂપે આ યાત્રા ગ્રીનલેન્ડ ચોકડીએ જશે। ત્યાંથી શહેર ભાજપ દ્વારા 3000 બાઇકની રેલી અને એમની સાથે રેસકોર્સ ગ્રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના રાજકોટ પરિવારના તમામ આગેવાનો સાથે ત્યાં 25,000 કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે। ત્યાં ભવ્યાથી ભવ્ય સ્વાગતનું આયોજન છે। સૌરાષ્ટ્રના તમામ મોટેરા સંતો પણ આશીર્વાદ આપવા માટે પ્રદેશ અધ્યક્ષને અહીંયા પધારવાના છે।